આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો બાયડ ખાતેથી પ્રારંભ કરાવતા કહ્યું કે જ્યોતિગ્રામ યોજના પછીની આ સૌથી મોટી ઐતિહાસિક યોજના બનશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ શિક્ષકોને ફાઝલ તરીકેનું કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક સહિતના દસ્તાવેજોની માન્યતા 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી. રાજ્યભરમાં કોરોનાની રસીકરણ ઝુંબેશના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર્વ તૈયારી માટે ડ્રાય રન યોજવામાં આવી રહ્યું છે. અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે મીડિયાના માધ્યમથી ભાજપ સરકારની કામગીરી ગ્રાઉન્ડ લેવલે વધુ પહોંચે તેના ઉપર ભાર મૂક્યો છે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો બાયડ ખાતેથી પ્રારંભ કરાવતા આ યોજના જ્યોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના બની છે તેમ જણાવ્યું છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું છે કે રાજ્યના ધરતીપુત્રોને દિવસે વીજળી આપી દિવસે કામ રાત્રે વિશ્રામની નેમ આ યોજના સાકાર કરશે. ઉત્તર ગુજરાતના 600 ગામોને આજથી ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહેશે અને રાજ્યના 33 જિલ્લાઓમાં તબક્કાવાર આ યોજના લાગુ કરવામાં આવશે. તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે અત્યારની સરકારમાં ઉર્જા વિભાગે ખેડૂતોની ચિંતા કરીને ખર્ચ ઘટે અને આવક વધે તેવા બહુઆયામી પ્રયત્નો કરીને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના ઐતિહાસિક રીતે ખેડૂતોના જીવનમાં બદલાવ લાવશે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો કર્મચારીઓને ફાઝલ તરીકેનું કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઈપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારીને વર્ગશાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રીશ્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરિટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય તે મુજબ નિર્ણય કરાયો છે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાઝલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હતી. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક સહિતના દસ્તાવેજોની માન્યતા 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ 1 ફેબ્રુઆરી 2020 મુદત વીતી ગયેલા દસ્તાવેજો 31 માર્ચ 2021 સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી કામગીરી કરવાની રહેશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે પણ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લાવાર માહિતી જોઈએ તો વડોદરામાં 85, ભાવનગરમાં 15, મહેસાણામાં 12, દાહોદમાં 7, ભરૂચમાં 5, નર્મદા અને નવસારીમાં 4, જ્યારે છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં કોરોનાના 1 કેસો પોઝિટિવ નોંધાયા છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમાચારોમાં આગળ વધીએ.
રાજ્યભરમાં કોરોનાની રસીકરણ ઝુંબેશના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર્વ તૈયારી માટે ઠેર ઠેર ડ્રાય રન યોજવામાં આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 25 હેલ્થકેર વર્કરોમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ડ્રાય રન યોજવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેવી મોદી કહે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અમારા જૂના ટ્રોમા સેન્ટર ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં અમારી સિવિલ હોસ્પિટલના મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલના કુલ 7,000 સ્ટાફ મિત્રો હેલ્થકેર વર્કરમાં કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જે માટે અમારા જૂના ટ્રોમા સેન્ટર ખાતે સમગ્ર પ્રક્રિયાને વધુ સઘન બનાવવા વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ ડોક્ટર જેપી મોદીએ ઉમેર્યું હતું. તાપી જિલ્લામાં 5 જગ્યાએ ડ્રાય રન યોજાયું હતું, જેમાં વ્યારામાં 3 અને સોનગઢ અને ઉચ્છલમાં એક સ્થળે ડ્રાય રન યોજાયું હતું. મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની હાજરીમાં કોરોનાની ડ્રાય રન યોજાઈ, જેમાં કોવિડ રસીકરણ બાદ કોઈ વ્યક્તિને આડઅસર થાય તો કેવા પ્રકારની પ્રાથમિક સારવાર કરવી તે અંગે આરોગ્ય અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં કોરોનાની ડ્રાય રન લાખાબાવળ, ફલ્લા, જાંબુડા, સિક્કા અને વિજરખી તેમજ જામનગર મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોસ્પિટલમાં યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડ્રાય રનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીની ડ્રાય રન યોજાઈ હતી, જેમાં 100 જેટલા આરોગ્ય કર્મીઓએ ભાગ લીધો હતો. ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગની પ્રક્રિયા વચ્ચેના જોડાણોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુબીર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વઘઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાકરતાળ ખાતે ડ્રાય રન યોજાયું હતું. આ ઉપરાંત આજે ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, કચ્છ અને મોરબી, સાબરકાંઠા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, ભાવનગર જિલ્લાઓમાં પણ કોરોના અંગે ડ્રાય રન યોજવામાં આવી હતી. આજે ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશ મીડિયા વિભાગની બેઠક યોજાઈ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે મીડિયા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ સરકારે કરેલી કામગીરી ગ્રાઉન્ડ લેવલે વધુમાં વધુ પહોંચે તે અંગે ભાર મૂક્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને યોજાયેલી આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર ભરત ડાંગરે જણાવ્યું હતું કે લોકશાહીમાં મીડિયાનું અનોખું મહત્વ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં શીતલહેરની આગાહી હવામાન ખાતાએ કરી છે. કંડલાના હવામાન અધિકારી રાકેશ કુમારે જણાવ્યું છે કે હિમાલય વિસ્તારમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ આગામી 3 થી 4 દિવસ દરમિયાન વધુ રહેશે. 3 से 4 सौराष्ट्र और कच्छ में आइसोलेटेड प्लेसेस पर कोल्ड वेव की कंडीशन बनी रहेगी और साथ ही इसका कारण ये है क्योंकि जो वेस्टर्न डिस्टर्बेंस के कारण जो पहाड़ी और साथ ही मैदानी इलाकों में जो काफी बर्फबारी और बारिश और साथ साथ में हेल स्टॉर्म भी कई जगह पर हुआ है, उसके कारण से जो है इस तरह का वातावरण अभी बना हुआ है और ये अभी 3-4 दिनों तक जो है इसी तरह से बनी रहेगी. તો નવસારી જિલ્લામાં પણ આજે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થતા સાથે દિવસભર ધીમો પવન ફૂંકાતા આખો દિવસ ઠંડીનો માહોલ જામ્યો હતો. કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા ભારાપર મમુઆરા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક સાથે 266 કેવી સબસ્ટેશનોનું ખાતમુહૂર્ત તાજેતરમાં કરવામાં આવ્યું. આ અંગે વધુ માહિતી આપતા પીજીવીસીએલના અધિક્ષક શ્રી એસ.એન. ગરવાએ આ મુજબ જણાવ્યું. સ્ટેશન જે લોડ હોય અથવા તો ઇનકમિંગ લોડ આવતા સમયમાં કેવો લોડ આવશે એને ધ્યાનમાં રાખીને આવી રીતે નવા સબસ્ટેશનો ને મંજૂરી માટે મૂકતા હોઈએ છીએ. એવી રીતે વર્ષ 2020-21માં એટલે કે ગત વર્ષમાં આપણે ટોટલ 11 વીજ ફીડરો